અમદાવાદમાં મીડિયા એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા AACA 2026 એવોર્ડનું આયોજન કરાયું। 35 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું તો અલગ અલગ સેક્ટરના 39 જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। સમગ્ર ગુજરાતની એડવર્ટાઇઝિંગ એજન્સીઓ હાજર રહી। અજીત શાહને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। આ એવોર્ડ સમારંભ છે જેમાં આપણે ટોટલ 39 અલગ અલગ કેટેગરીમાં એમાં ન્યૂઝપેપરથી માંડીને ન્યૂઝપેપરમાં અલગ અલગ 14 કેટેગરીના એડવર્ટાઇઝમેન્ટ છે, પછી ટીવી, રેડિયો, આઉટડોર, ટેલિવિઝન અને આજ ફેરી સ્પેશિયલી અમે એક ડિજિટલ કેટેગરી બી એડ કરી છે કે જે દરેકમાં અમે બે એવોર્ડ આપવા જઈ રહ્યા છે। એમ કરીને ટોટલ 39 એવોર્ડ થશે। અમદાવાદ તો છે જ એજન્સીઓમાં, પણ અમદાવાદના બહારથી બી અમે આ ફેરી ગુજરાતની તમામ એજન્સીઓ જેમ કે સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, સેન્ટ્રલ ગુજરાત છે, સાઉથ ગુજરાત છે, એમાંથી બી એજન્સીઓને અમે લીધેલી છે અને એજન્સીઓ બી પાર્ટિસિપેટ કરેલ છે। AACA સંસ્થાને 35 વર્ષ પૂરા થયા। ગુજરાત એડવર્ટાઇઝિંગ અને મીડિયા ફેટર્નિટીની સૌથી મોટી અને લાર્જ ઓર્ગેનાઇઝેશન છે એના આ ફંક્શનને યાદગીરી સ્વરૂપે ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ મલ્ટિપલ ઇવેન્ટ્સનું પ્લાનિંગ કરેલું છે, જેમાં કલા સંગમ, ક્રિએટિવ સ્પાર્ક, કોફી ટેબલ બુક, લીડર ટોક શો અને આજે ગ્રાન્ડ એવોર્ડ શોનું પ્લાનિંગ કરેલું છે। AACA મીડિયા એવોર્ડ્સ જેના અંતર્ગત આપણે 39 એવોર્ડ્સ ડિફરન્ટ કેટેગરીમાં પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન, સિનેમા અને ડિજિટલ કેટેગરીમાં જે 360 ડિગ્રી એડ એજન્સીઝ વર્કિંગ કરતી હોય છે, ક્લાયન્ટને સોલ્યુશન પ્રોવાઈડ કરતી હોય છે માસ મીડિયાનું, એ દરેક કેટેગરીના એવોર્ડનો આજે શો રાખેલો છે।